क्रूस करके उसे वाले को उसकी असली धोखा निकली थी भूलने की पे उसको लटका के मारा થોડા સાઈડમાં આવી उसको लटका के मारा
જે કોઈ પ્રભુનો આભાર માનવા માંગે છે તમે ત્યારે આગળ આવી શકશો. મેજર સાહેબ અને બેન તમારી માટે ખાસ પ્રાર્થના કરશે. યસ, આગળ આવો. ત્યાં તમે ઘોડાણી પર પડી શકો છો. યસ, થેન્ક યુ જીસસ. પ્રભુનો આભાર માનો આ રક્તને માટે, એમના બલિદાનને માટે. જીવનનું સમર્પણ કરો. આ સમય સમર્પણનો છે. ઓ પ્રભુ, અમારી પર દયા કરો. મારી પર, મારા બાળકો પર, મારા કુટુંબ પર દયા કરો. જીસસ. યસ. આવો, વધસ્તંભ તમને બોલાવી રહ્યો છે. આવો, વધસ્તંભ બોલાવી રહ્યું છે. આ સમય છે સમર્પણનો. આ સમય છે પસ્તાવાનો. બધા જ તમારા પાપ માફ કરવામાં આવે છે. તમારા પાપ માફ કરવામાં આવ્યા છે તો તમે આગળ આવો. આગળ આવો, આભાર માનતા આગળ આવો અને સ્વાર્પણ કરો કે હા પ્રભુ, હવેથી આ જે વધસ્તંભ છે એને હું ઉંચકીને ચાલીશ. આવો કરો, પસ્તાવો કરો, આભાર માનો, ફરીથી સમર્પણ કરો પોતાની જાતને. પ્રભુનો આભાર માનો કે પ્રભુ, મારા માટે તમે ખીલા લીધા. મારા માટે એ કાંટાનો મુગટ મારા માટે. તમારો કોઈ વાંક નતો. મારા પાપના કારણે, મારી ભૂલોના કારણે.
રાખું છું. મારા પ્રભુ ઈસુ, તમારા રક્તને માટે આભાર, તમારા બલિદાનને માટે આભાર. અમારા જેવા માટે પ્રભુ જે પાપી હતા, કીચડમાં હતા, જેનું કોઈ વિચાર નહીં, કોઈ મૂલ્ય નહીં, કોઈ ખરીદે નહીં, કોઈ સામે જુએ નહીં, પણ તમને પસંદ પડ્યું. અમારા જીવનને માટે તમે વધસ્તંભ પર ગયા, રક્ત વેવડાવ્યું, બલિદાન આપ્યું કે જેથી અમને જીવન મળે. તો પ્રભુ, આ મારા ભાઈઓ અને બહેનો અને બાળકો અને વડીલો જે આગળ આવ્યા છે વધસ્તંભ પાસે, પ્રભુ એ તમારી પાસે આવ્યા છે, તમારા ચરણોમાં આવ્યા છે, અને વિશ્વાસથી અમે કહીએ છીએ કે પ્રભુ ઈસુની પાસે જે આવે છે એ કદી નિરાશ જતો નથી. જે આંસુ લઈને આવે છે, પ્રભુ એના આશીર્વાદ હરખના આંસુથી વેષ્ટિત કરશે. જે રડતા આવે છે એ હસતા કાપડી કરશે. અને જે ત્યારે આગળ આવ્યા છે બધાને પ્રભુ ઈસુના નામમાં, તમને, તમારા બાળકોને, તમારા કુટુંબને આશીર્વાદિત કરું છું. તમારા શરીરોને પ્રભુ ઈસુના નામમાં સાજા કરવામાં આવે. તમારા કુટુંબ પર પ્રભુ ઈસુનો આશીર્વાદ રહે. અનંત કાળી જે તારણ ઉદ્ધાર મળ્યું છે એમાં તમે કાયમ આગળ વધો. આ સમર્પણ તમે જે કર્યું છે પ્રભુ એને માન્ય કરશે. જે સેવામાં સમર્પિત થયા છો પ્રભુ એ સેવાને માન્ય કરશે. તમારું હૃદય પ્રભુએ માન્ય કર્યું છે બાળકો. પ્રભુએ જે કહ્યું કે આ મારો ભાલો પુત્ર છે, હું પ્રસન્ન છું, એ જ વાક્ય પ્રભુ અત્યારે તમારી માટે બોલી રહ્યા છે. દીકરી, હું પ્રસન્ન છું, દીકરા, હું પ્રસન્ન છું, હું ખુશ છું, અને મારો આશીર્વાદ તારી જોડે છે. પ્રભુ કહે છે હવેથી બાળકો એક નવું જીવન શરૂ કરજો. ઈસુના રક્તમાં આપણને ખરીદી લેવામાં આવ્યા છે, અને હવેથી નવું જીવન આપણને પ્રાપ્ત થયું છે. પ્રભુને મહિમા આપો. તમને આશીર્વાદ, આશીર્વાદ અને આશીર્વાદ પ્રભુ ઈસુના બલિદાનમાં મળે. હાલેલુયા. પ્રભુ આભાર. અમે અમારા જીવનનું સમર્પણ કરીએ છીએ, અને હવેથી આ જે બલિદાન અમે સ્વીકાર્યું છે અને એ જ બલિદાનને હવે અમે લોકો સુધી લઈ જઈશું. સાક્ષીઓ બનીશું કે અમારા ઈસુ અમારા માટે અને જગત માટે આવ્યા અને પોતાનું બલિદાન આપ્યું. અમે જગતને કહીશું કે માર્ગ છે, ખુલ્લો થયો છે માર્ગ, એ મરણ થયું છે કે જેથી આપણને જીવન મળે. અમે લોકોને જઈને કહીશું. પ્રભુ, સાક્ષી બનવા માટે તમે અમને કૃપા આપજો. અને વિશેષ કરીને જે આ ટોળું આગળ આવ્યું છે પ્રભુ, તમારા નામમાં આશીર્વાદિત થાય. એમની હૃદયની ઈચ્છા સાથે જે આવ્યા છે એ હૃદયની ઈચ્છા ઈસુ પૂરી કરે. બધી જ ઈચ્છા પૂરી થાય કે જેથી આકાશમાં આનંદ થાય. અને જે ભાઈઓ બહેનો પ્રભુ ઊભા છે આગળ નથી આવી શક્યા, એમને પણ તમે આશીર્વાદિત કરજો. એમણે પણ સમર્પણ કર્યું છે ઊભા ઊભા, એમને પણ તમે આશીર્વાદિત કરજો. એમની પણ હૃદયની ઈચ્છા ઈસુના નામમાં પૂરી કરવામાં આવે, અને અમારી પલટણ ઈસુના બલિદાનમાં આનંદ કરે, આભાર માને અને સમર્પિત થાય. થેન્ક યુ પ્રભુ. તમને મહિમા આપો. અને મંડળી કહેશે પ્રભુ ઈસુના નામમાં આમેન. સર્વ ઊભા થઈએ અને હવે હાલેલુયા આપણે ગાઈશું. ત્યારબાદ આશીર્વાદો ઉચ્ચારવામાં આવશે અને છેલ્લે થેન્ક યુ જીસસ ગાઈશું આપણે.
તમારી મીઠી મધુર સંગત, તેનો પ્રેમ, આનંદ, શાંતિ અને સતત તેની કૃપા અહીંયા નવેરા એક પ્રભુના સેવક સેવિકા એમના બાળકોની સાથે, પ્રભુના સેવક જે વચન લાવી રહ્યા છે તેમને અને તેમના પરિવારની સાથે, અન્ય સંસ્થા મિશન મંડળોની સાથે, અને આજે જેઓએ પોતાના જીવનો સમર્પિત કર્યા છે તેવા જીવનોની સાથે હાલથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. God bless you. પ્રભુ બધાને આશીર્વાદ કરે. આમેન.